નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું સ્થળાંતર વિશે। જે રીતે આપણે જોયા છે કે ભારતમાંથી છેલ્લા 5 વર્ષનો જો આંકડો સામે આવે તો 5 વર્ષમાં મોટાભાગે 9 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને 1 લાખથી વધુ લોકો જે છે તે સ્થળાંતર છેલ્લા વર્ષમાં થયા છે। આ રિપોર્ટ પરથી જાણવા મળે છે કે ભારત વિશ્વનું સૌથી મોટું સ્થળાંતર સ્થળ માનવામાં આવી રહ્યું છે। એટલે કે ભારતીય લોકો હવે વિદેશમાં જવાનો જે મોહ છે તે વધતો જોવા મળે છે ને એટલે કદાચ ભારતીય નાગરિકતા પણ તે લોકો છોડી રહ્યા છે। આના પાછળના કારણો જાણવાના આજે પ્રયત્ન કરીશું કે કયા એવા કારણો જવાબદાર છે કે જેને કારણે ભારતીયો નાગરિકતા છોડી રહ્યા છે, સ્થળાંતર કરી રહ્યા છે। અને ખાસ કરીને જ્યારે ભારતની વાત આવે તો ભારતમાં એક કહેવાય છે કે કોઈ પણ દેશમાં જ્યારે વ્યવસાયિક રીતે જો તે દેશ મજબૂત હશે તો તેનો આર્થિક રીતે વિકાસ થશે, પરંતુ વિદેશમાં જઈને આપણી જે યુવા પેઢી છે કે જે આપણા દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે અને એ જ યુવા પેઢી જ્યારે અન્ય દેશોમાં વસવાટ કરે છે તો તે ત્યાંના આર્થિક રીતે સદ્ધર બનાવતા હોય છે। ત્યાંના જે દેશ છે તેને આર્થિક રીતે કરોડરજ્જુ સમાન તે જોડાઈ જતા હોય છે, જ્યારે આપણો જે દેશ છે એને કારણે પણ આર્થિક રીતે તેમાં માર પડતો હોય છે। અને જ્યારે આ પ્રકારે નવી પેઢી વિદેશમાં જઈને પલાયન કરે છે, સ્થળાંતર કરે છે, ત્યારે તે લોકો ત્યાં આગળ વેલ સેટેડ લાઈફ જોવા માંગતા હોય છે, ત્યાંના જે વ્યવસાય કરતા હોય છે, વ્યવસાય થકી ત્યાં આર્થિક રીતે સદ્ધર થતા હોય છે। કારણો મહત્વના જાણવા જરૂરી છે, કારણ કે જે પ્રકારે ભારતીયો નાગરિકતા છોડી રહ્યા છે, સ્થળાંતરની સંખ્યા વધી રહી છે અને આશરે ભારતીય વ્યવસાયિકો, વિદ્યાર્થીઓ અને મજૂરોની વૈશ્વિક માંગ ખૂબ જ વધી છે અને આ માંગ સંતોષાતી જઈ રહી છે, કારણ કે ભારતીયો જે છે તે સતત પલાયન કરી રહ્યા છે, સ્થળાંતર કરી રહ્યા છે અને જે પ્રકારે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આશરે 272 મિલિયન લોકો તેમના દેશની બહાર રહે છે અને ખાસ કરીને દર વર્ષે લગભગ 2 લાખથી વધુ ભારતીયો જે છે તે નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે। આ એક ચિંતાજનક બાબત કહી શકાય ભારત દેશ માટે, કારણ કે એક તરફ આપણે એક વિકાસ દેશ જોવા માંગીએ છીએ, જેની પ્રગતિ આપણે સતત સાધવા માટે એક સ્વપ્ન જોતા હોઈએ છીએ અને તે સ્વપ્ન આ પ્રકારે તૂટતું હોય કે જેની યુવા પેઢી અન્ય દેશોમાં જઈને વસવાટ કરે છે, આર્થિક રીતે ત્યાં સદ્ધર બને છે, તો કયા એવા કારણો યુવા પેઢી માટે છે કે જેને કારણે તે લોકો પલાયન કરી રહ્યા છે, સ્થળાંતર કરી રહ્યા છે? કારણો જાણવાના પ્રયત્ન કરીશું અને વિદેશમાં શું એવી સ્થિતિ છે, કેવા પ્રકારનું સ્ટેબિલિટી છે અને સિવિલિયન્સની ફેસિલિટી કેવી છે, એને કારણે પણ શું લોકો વસવાટ કરી રહ્યા છે, કારણો જાણવાનો પ્રયત્ન કરીને આપણી સાથે જોડાયા છે શ્વેતા અગ્રવત, ફાઉન્ડર છે શ્વેતાસ એડ્યુ હબમાંથી। શ્વેતાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે જોડાયા છે અશોક પટેલજી, કે NRI છે, બિઝનેસમેન પણ છે। અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। શ્વેતાજી, સ્થળાંતર પાછળનું ગણિત જાણવાનો આજે પ્રયત્ન કરીએ। મોટાભાગે જોઈએ છે તો ભારતીયો પોતાની નાગરિકતા છોડીને અન્ય દેશોમાં વસવાટ કરી રહ્યા છે। અમારા કરતાં વધારે તમને ખ્યાલ આવશે, કારણ કે રોજબરોજ કેટલા એવા ક્લાયન્ટને તમે મળતા હશો કે જે વિદેશ જવાનો મોહ રાખતા હશે અને અત્યારે આમ તો જોઈએ તો એ દેખાદેખી રૂપ પણ બની ગયું છે, એક સ્ટેટસ સિમ્બોલિક રીતે પણ લોકો હવે વિદેશમાં જવાની ઈચ્છા ધરાવે છે, તો આના વિશે શું કહેશો આપ? શિવાની, ચોક્કસ સૌથી પહેલા તો જે તમે મુદ્દો અત્યારે મને પૂછ્યો છે કે સૌથી મહત્વના પરિબળો કયા કયા, તો જે એક મુદ્દો તમે પોઈન્ટ આઉટ કર્યો છે એ છે દેખાદેખી ઘૂસાતુસી। એ તો હું અવશ્યપણે કહીશ કે ઘણું યુવાધન એવું છે કે જે માત્ર ને માત્ર પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી અથવા કઝિન્સના સ્ટેટસમાં અથવા સોશિયલ મીડિયા ઉપર ફોટોગ્રાફ્સ જોઈને મોટિવેટ થઈ જાય છે કે ના, હવે હું પણ આવી રીતના ફોરેન જઈશ અને હું પણ એક લેવિશ લાઈફ જીવીશ, પણ એની પાછળ કેટલા એફર્ટ્સ લાગે છે, કેટલી મહેનત, કેટલી લાયકાતની જરૂર છે એની જાણકારી એમને હોતી નથી। આ થયો એક વર્ગ જે ખાલી ને ખાલી એકબીજાને જોઈને વિદેશ જવાની ઘેલછા ધરાવે છે। જ્યારે આપણે બીજો વર્ગ એક એવો જોવા માંગીએ છીએ કે જેમની પાસે એક સોલિડ રીઝન છે કે કેમ એ લોકો જઈ રહ્યા છે, તો હું સૌથી પહેલા આ થોડાક રીઝન્સ વિશે વાત કરવા માંગીશ આજે। તો સૌથી પહેલું રીઝન છે કે ભારતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ એજ્યુકેશન લે છે અને એક લાયકાત ધરાવ્યા પછી જો એ આગળ ભણવા માટે અથવા તો જોબ કરવા માટે વિદેશમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો એના માટે એક ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થાય છે। કારકિર્દીના રિલેટેડ જેટલી પણ સક્સેસ એને કદાચ ઇન્ડિયામાં રહીને, એટલે કે એક જ દેશમાં, આપણા દેશમાં રહીને મળી શકત, એ ઓપોર્ચ્યુનિટી કદાચ અહીંયાથી ભણી અને બહાર જવાથી, એક ગ્લોબલ એક્સપોઝર મળવાથી જી જી શ્વેતાજી। ગ્લોબલ એક્સપોઝર મળવાથી એ કારકિર્દીની જે તકો છે એ વધે છે। બીજું
કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી વિદેશ જાય છે તો એ કેસમાં એ પોતે સ્થાયી થવાના સપના સાથે જાય છે, પોતે હમ લગ્ન કરે છે, બાળકો છે, પોતાનો પરિવાર ત્યાં છે, તો એમની ત્યાં સ્થાયી થવા માટેની વ્યવસ્થા એટલે કે પીઆર અને સિટીઝનશિપ, આ હમ બંને વિશે પણ મહત્વનું લોકોનું અટ્રેક્શન હોય છે. ત્રીજો મુદ્દો મારી દ્રષ્ટિએ જે છે એ છે સેફટી. એક લાઈફની જે કિંમત હોવી જોઈએ. નો ડાઉટ આપણા ઇન્ડિયન રૂલ્સ ગવર્મેન્ટે જે બનાવેલા છે, કાયદાકીય વ્યવસ્થા છે, એ ઘણી સ્ટ્રોંગ છે. પણ એની સામે એક પ્રોબ્લેમ એ પણ છે કે આપણી કન્ટ્રીનું જે જનતા છે એનો આંકડો જ એટલો મોટો છે કે બધા સુધી કાયદાકીય વ્યવસ્થા પહોંચાડતા કદાચ સમય લાગી જાય છે. અને હમ આ જ બેનિફિટ બીજી કન્ટ્રીઝને, બહારની કન્ટ્રીઝને મળી રહી છે કે જ્યાં આગળ વસ્તી ઓછી છે. એમના માટે પોતાની જનતાને ન્યાય આપવો ખૂબ જ ઇઝી છે. એટલા માટે ત્યાં એક સેફટીનું જે ધોરણ છે, જ્યાં પોતાની જાતને સુરક્ષાની ફિલિંગ વધારે આવી શકે, એ વિદેશમાં કદાચ લોકોને વધારે એટલા માટે ફીલ થાય છે. ચોથું મહત્વનું રીઝન એ છે હમ કે જ્યારે પણ કોઈ પરિવાર અહીંથી મૂવ થાય છે તો એમની સાથે બાળકો છે. આજે એક માતા તરીકે હું પણ આ વસ્તુ સાથે ફેવરમાં છું કે જો મારા બાળકને કોઈ જગ્યાએ સારું ભણતર, સારી હમ વિકાસની તકો, સારું વાતાવરણ ઉછેર માટે જો મળતું હોય તો કદાચ હું પણ આ વિશે વિચારી શકું. પણ જી એક ભારતીય તરીકે મારા રૂટ્સ અહીંયા ઘડાયેલા છે, અહીંયા જોડાયેલા છે, એટલે કદાચ હું આ ડિસિઝન ન લઉં, પણ મારા જેવું ન વિચારવા વાળા લોકો અવશ્ય આ બાબતે મોટિવેટ થઈને બહાર જવાના પ્રયત્નો કરે. નેક્સ્ટ રીઝન એ હોઈ શકે કે ક્વોલિટી ઓફ લાઈફ, જેમ આપે પણ કહ્યું શરૂઆતમાં હમ કે લોકો વધારે રૂપિયા કમાવાની ઘેલછા સાથે જાય છે. હા, એ રૂપિયા ત્યાં કમાવા પડશે, એના માટે મહેનત પણ કરવી પડશે, ઘણા બધા એવા કામ કરવા પડશે કે જે તમે ભારતમાં હો તો ન કરો. એ બધા હમ કામ તમે ત્યાં જઈને કરશો અને રૂપિયા ભેગા કરશો. અને એ બિલકુલ રૂપિયા ભેગા કરી અને તમે થોડા ટાઈમમાં સેટલ થઈને ક્વોલિટી ઓફ લાઈફ, જેની અંદર તમારી પાસે પોતાની કાર, પોતાનું ઘર, પોતાની હમ સારી જોબ અને પોતાના ફેમિલી માટે એક સેટલડ લાઈફ છે. એના સાથે ઘણા લોકો માટે સિટીઝનશિપ અથવા પીઆર એક એવો મુદ્દો છે કે જેના દ્વારા એ લોકો બીજા કન્ટ્રીની અંદર ઇઝીલી ફરી શકે છે. એટલે જી એવા લોકો કે જે પોતે બિઝનેસ કરી રહ્યા છે કે બિઝનેસ માટે એમને અલગ અલગ દેશોમાં વારે વારે જવાની જરૂર પડે છે, તો એ હમ કેસમાં એ લોકોને વિઝા લેવાની જરૂર નથી જો એ મોટા કન્ટ્રીઝની અંદર જેમનો પાસપોર્ટ બીજા ઘણા કન્ટ્રીઝમાં વેલિડ છે, એ પાસપોર્ટ હોલ્ડર છે, તો એમની આ તકલીફો પણ ઓછી થઈ જાય છે. સાથે સાથે જેમ મેં પહેલા કીધું એમ કે જો આપણા દેશમાં વસ્તી વધારો છે તો બીજા કન્ટ્રીઝની અંદર વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. દેશના એરિયાના પ્રમાણમાં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. એના કારણે એ દેશ માટે સોશિયલ સિક્યોરિટીની સિસ્ટમ ઊભી કરવી ખૂબ જ ઇઝી છે, જેની હમ અંદર વ્યક્તિને પેન્શન મળી રહે છે, બેરોજગાર હોય તો એનું ભથ્થું મળી રહે છે, હેલ્થ કેર સર્વિસીસ ફ્રીમાં મળી શકે છે, એની સાથે ચાઇલ્ડ કેર, એજ્યુકેશન, એની અંદર ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે. એટલે હમ મારી દ્રષ્ટિએ ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો આ બધા ફેક્ટર્સ છે જેના લીધે લોકો વધારે ને વધારે પ્રોત્સાહિત થાય છે કે એ લોકો બહાર જાય અને પોતાનું કરિયર બનાવે. અને એની સાથે સાથે આપણા ભારત દેશમાં એની અસર રૂપે મોટા ભાગે બે અસર જોવા મળે છે. સૌથી પહેલી અસર કે આપણું કન્ટ્રી જે છે એ બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. હવે આનું થોડુંક જી સમજાવીશ કે આપણા દેશમાં ભણેલા, ઉછરેલા, મોટા થયેલા બાળકો કે જે હમ ઓલરેડી અહીંયાથી બહુ સારું ભણતર લઈને ત્યાં ગયા છે, જેમની કિંમત ત્યાં ખરેખર અનેક ગણી વધી જાય છે, એ બિલકુલ બધું જ જે હોશિયાર બાળકો વાળું જે એક આખું ગ્રુપ છે કે જે લોકો ખરેખર બહુ સારું ભણી રહ્યા છે, જે ભારતમાં રહ્યા હોત તો કંઈક મોટા હમ મોટા સંશોધનો કરી શક્યા હોત અને આપણા દેશની પ્રગતિમાં ઘણો મોટો ફાળો ભજવી શક્યા હોત. એ જી બાળકો આપણા દેશમાંથી જાય છે, એ આપણો લોસ છે. એટલે હમ એને આપણે કહીશું સૌથી પહેલો લોસ, દેટ ઇઝ બ્રેઇન ડ્રેન. જી બીજો ફાયદો જો મારી દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્યારે પણ અહીંયાથી ઇન્ડિયન ફેમિલીઝ બહાર મૂવ થાય છે અથવા યુવાધન મૂવ થાય છે તો એ લોકો પોતાના પેરેન્ટ્સને, પોતાના ફેમિલી મેમ્બર્સને સેટલ કરવા માટે એક ચોક્કસ રેમિટન્સ મોકલતા હોય છે. અને હમ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના જ ઘણા એવા ગામો અથવા તો ઘણા એવા શહેરો છે કે જેની અંદર 70 થી 80% બાળકો અથવા તો યુવાધન જે ભારત સેટલ થયેલું છે, પણ એમના હમ પેરેન્ટ્સને અથવા તો ફેમિલી મેમ્બર્સને રેગ્યુલરલી રૂપિયા મોકલાવી અને એ લોકો એક સારી લાઈફસ્ટાઈલ ઓફર કરી રહ્યા છે. તો કદાચ આ ક્યાંક ને ક્યાંક પ્રોઝ અને કોન્સના લિસ્ટમાં એડ કરી શકાય. હમ
બિલકુલ, એટલે શ્વેતાજી જ્યાં ક્યાંક ફાયદો છે તો ક્યાંક નુકસાન પણ એટલું છે. અને બધી રીતે જો આમ જોવા જઈએ તો જે યુવા પેઢીને આપણે ભારતનો વિકાસમાં એક મહત્વનો પાયો ગણીએ છીએ, અને એ જ યુવા પેઢી જ્યારે પોતાનો દેશ છોડીને જાય છે ત્યારે ભારતને વિકાસ સાધવામાં મુશ્કેલી તો પડવાની જ છે. અને નાગરિકતાઓ પણ છોડવામાં આવી રહી છે, તે પણ એક નુકસાનની બાબત છે અને તે પણ એક વિચારવા જેવી બાબત છે. વેલ, અશોકજી, એનઆરઆઈ તમે છો અને બિઝનેસમેન પણ છો, એટલે તમે વધુ વિસ્તારપૂર્વક જણાવી શકશો કે જે ફોરેનની આપણે વાત કરી રહ્યા છીએ, શ્વેતાજીએ ખૂબ જ સારી રીતે કીધું કે શા માટે, કયા કારણો જવાબદાર છે કે વિદેશમાં લોકો જઈ રહ્યા છે, સ્થળાંતર કરી રહ્યા છે. હવે કમ્પેરિઝન જો કરીએ તો અહીંયા ભારત દેશની લાઈફ અને વિદેશમાંની જે લાઈફ છે, ઘણી રીતે અઘરી પણ છે, કારણ કે જે અહીંયાથી જે સ્ટુડન્ટ જાય છે ત્યાં સ્ટડીની સાથે સાથે જોબ પણ કરતા હોય છે. જે જોબ કદાચ અહીંયા તેમને ખરાબ લાગતી હશે, તે જોબ ત્યાં તેમના માટે એક અર્નિંગનું માધ્યમ બનતું હશે. તો જે કમ્પેરિઝનલી જોવા જઈએ તો શા માટે જે અત્યારે વિદેશમાં જે યુવાનો જઈ રહ્યા છે એ મોહ રાખી રહ્યા છે? આમાં જે વિદેશ જવાનો મોહ છે એના ઘણા યુવાનોની આપણે જે વાત કરીએ છીએ એના ઘણા કારણો છે. હમ. એક તો એને પૈસાનો મોહ હોઈ શકે, એના ભણતરના થકી એ જેટલું કાર્ય ભારતમાં રહીને કરે એટલું સમાન કાર્ય ત્યાં રહીને કરે તો તે ત્યાં વધારે પૈસા એને પ્રાપ્ત થઈ શકે છે. બીજું કે આજના યુવાનોને હવે સંયુક્ત પરિવારમાં રહેવું એ વધારે યોગ્ય લાગતું નથી. થોડી પોતાની પર્સનલ આઝાદી પણ મળે છે. આપણે જોઈએ કે અમેરિકા જેવો દેશ છે, ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. બિલકુલ. ભારત અને અમેરિકામાં આપણે જો કમ્પેરિઝન કરીએ તો મુખ્ય તફાવત એ છે કે ત્યાં તમારી જો ક્ષમતા હશે, તમારી આવડત હશે, તો તમારે ત્યાં કોઈ લાગવગની પણ જરૂર નથી. તમારી ક્ષમતા હશે તો દે કેન હાયર યુ. અહીંયા ભારતમાં અત્યારે ગમે તેટલા ક્વોલિફિકેશન હોય યુવાનો પાસે, પણ તેને રોજગારી મેળવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. અને એ સંઘર્ષની સાથે સાથે અનેક જવાબદારીઓ હોવાથી અને ભારત દેશ કરતા અન્ય દેશો, યુરોપિયન કન્ટ્રી, અમેરિકામાં જરા રહેણી કરણી આપણી અલગ હોવાથી એનો મોહ પણ અમુક યુવાનોને અને આજની પેઢીને હોય એ સ્વાભાવિક છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે હમણાં ચાઇનાના પ્રવાસે ગયેલા ત્યારે એમનું એક સ્ટેટમેન્ટ મને યાદ છે કે શાંઘાઈ એ દુનિયાના સ્વર્ગ જેવું છે અને મને અહીં રહેવા મળે તો એ મારું અહોભાગ્ય હશે. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે અત્યારે દુનિયાના બીજા દેશો પણ એવી રીતે વિકાસ પામે છે જે ગતિએ ભારત પ્રગતિ કરે છે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે વ્યાપારિક ક્ષેત્રે. એવી રીતે એ હવે આ દેશ પણ એ બીજા દેશોની સમકક્ષ બનવા જઈ રહ્યો છે. ખાસ કરીને હું અમેરિકાની વાત કરું તો ત્યાં યુવાનો અમારી પાસે આવે છે. અને હું જ્યાં વસવાટ કરું છું એ ડલાસ, ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અને અમારા સંબંધી સગા ઘણા પરિચિતોના યુવાનો દીકરાઓ આવતા હોય છે. એમને ઘણા ત્યાં રહેવાનો પ્રશ્ન થાય છે, ઘણીવાર જમવાનો પણ પ્રશ્ન થાય છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી અમે લોકો એની સેવા કરવા અમે તત્પર હોઈએ છીએ અને એ યુવાનોને, એ બાળકોને, દીકરાઓને, દીકરીઓને સાચું માર્ગદર્શન આપીએ અને અમેરિકામાં આપણું નામ કેવી રીતે રોશન કરવું અને તમારે કેવી રીતે આગળ વધવું અને ભારત દેશની, આપણી ગુજરાતની સંસ્કૃતિને આપણા જે વારસદારો, આપણા જે બુઝુર્ગો અહીં આવીને જે નામના પ્રતિષ્ઠિત ઊભી કરી છે એનું અમે એમને નોલેજ આપીએ છીએ, એમને કેળવણી આપીએ છીએ અને અમને એ બાળકોને અમે બનતી તમામ મદદ કરીએ છીએ. ત્યાં આજે અહીંયા યુવાનોને જે રોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે એના કારણે પણ વિદેશમાં જવાનો મારી દ્રષ્ટિએ મોહ વધારે હોય એવું લાગે છે. પણ હવે તો મને એવું લાગે છે કે આપણા દેશમાં પણ પરદેશની જેમ ઘણી બધી તકો રહેલી છે. બિલકુલ. અને અશોકજી, એમ કહેવાય કે જે યુવાનો ભારત છોડીને અન્ય દેશોમાં વસવાટ કરે છે, અમેરિકા જેવા આપણે દેશની વાત કરીએ
તો જે સ્વપ્ન હમ. સેવીને ગયા હોય છે કે અમે અહીંયા જઈને આ પ્રકારે કાર્ય કરીશું, પરંતુ છેલ્લે તેમને જે કામ કરવું પડતું હોય છે, જે અહીંયા આગળ ભારતમાં તે નહીં કરી શકે, તે તેમને ખરાબ લાગશે. તો ત્યાં એ જે કામ કરી રહ્યા છે, શું તેમને એ કામથી સેટિસ્ફેક્શન મળે છે કે પછી ત્યાં એના કરતા અહીંયા ભારત કરતા ત્યાં મની જે છે તે વધારે અર્નિંગ કરવાનું હોય છે, કે વધારે પૈસા કમાવી શકે એટલા માટે તે કામ કરતા હોય છે? કારણ યુવાન અત્યારે ત્યાં આવ્યો હોય, અભ્યાસની સાથે જ નોકરી કરતો હોય છે. એ નોકરી તે તેના ભરણ પોષણ માટે, તેના ફીના પૈસા માટે મા બાપ ઉપર નિર્ધારિત ના થવું પડે એ માટે એ ત્યાં જોબ કરતો હોય છે. એ જોબ એવી મજૂરીની હોય છે, એટલે ઇટ્સ કોલ્ડ અ લેબર જોબ. એટલે કોઈ ગેસ સ્ટેશન ઉપર એને કેશિયરની નોકરી મળે, અથવા તો કોઈ બીજી પ્રકારના કન્વીનિયન્સ સ્ટોરમાં એને જોબ કરવાની હોય છે. એટલે આપણા ઘરે તો અહીંયા મા બાપ, ભાઈ બહેન, અનેક સંબંધીઓની મદદ મળી રહે છે, પણ ત્યાં તમારે પોતાની જાતે જ મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. એટલે એક પોતે જાતે ઘડાઈ જાય છે. અને આપણા લોકો જે છે એમાં, અને ખાસ કરીને ગુજરાતીઓમાં, પ્રામાણિકતા, ધગસ અને હિંમત એ આપણા લોહીમાં છે ગુજરાતીઓના. માટે જ આપણા ગુજરાતીઓ ક્યાંય પણ જાય છે, દુનિયાના કોઈ પણ ઠેકાણે આપણો યુવાન જશે તો એ કદાપી પાછળ પડવાનો નથી, અને એ અન્યની જેમ સક્ષમ બની અને ભારતનું ને ગુજરાતનું નામ એ રોશન કરશે. જી શ્વેતાજી, તમારી પાસે જે પણ વિદેશમાં જવા માટે જે પણ વિદ્યાર્થીઓ આવતા હશે, અથવા કોઈ એવા વ્યક્તિઓ આવતા હશે કે જેમને વિદેશમાં સ્થાયી થવું છે, ત્યારે તેમની પાસે સૌથી મહત્વનું કારણ શું હોય છે? શા માટે તેમને જવું હોય છે? પૈસા કમાવવા માટે જવું હોય છે? એક દેખાદેખી માટે જવું હોય છે? કારણો તમે જણાવ્યા, પણ પ્રેક્ટિકલી જો જોવા જઈએ તો તેમને બહુ સ્વપ્ન તેમના સેવ્યા હોય છે કે વિદેશ જશે તો તેમની જે લાઈફસ્ટાઈલ છે તે હાઈ અપગ્રેડ થશે, અહીંયા કરતા વધારે સારી લાઈફસ્ટાઈલ તે જીવી શકશે, વધારે પૈસા કમાવી શકશે. તો આ જે બધા કારણો છે, વાસ્તવિકતામાં કયા એવા કારણો છે કે તે આપતા હોય છે તમને, કે જેને કારણે તેમને વિદેશ જવું છે અને ભારત છોડવું છે? સૌથી મહત્વના મારી દ્રષ્ટિએ બે કારણો આવે છે, જે ક્લાયન્ટ સાથે મારા ડિસ્કશન્સ થતા હોય છે. એમાં કન્ક્લુઝનમાં જો હું લઉં તો મારી પાસે બે મહત્વના મુદ્દા છે. સૌથી પહેલું છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, અને બીજું છે એક સારી લાઈફસ્ટાઈલ. હવે આ બંને વસ્તુ જે છે ઇન્ટર રિલેટેડ છે, અને આ ઓલવેઝ કનેક્ટ થાય છે એક સારી કારકિર્દી સાથે. બિલકુલ. કારણ કે જેમ હમણાં અશોક સરે પણ કીધું કે ત્યાં જઈને આપણા બાળકો શરૂઆતમાં જ્યારે ભણતા હોય છે ત્યારે પાર્ટ ટાઈમ જોબની અંદર એવું કહી શકાય કે મજૂરી જ કરે છે. બરાબર છે, સારી ભાષામાં આપણે એને મજૂરી જ કહી રહ્યા છીએ, કે જ્યાં આગળ એમને એવા કામ કરવા પડે છે કે જે અહીંયા કદાચ ભારતમાં રહીને એ લોકો એ કામ ક્યારેય ન કરે. જે વ્યક્તિ પોતાના ઘરે પોતાની પ્લેટ હાથમાં જમ્યા પછી લઈને ધોતો ન હોય, સિંકમાં ન મૂકતું હોય, એ વ્યક્તિ ત્યાં જઈને રેસ્ટોરન્ટમાં ક્લિનિંગની જોબ કરે છે. હવે આ વસ્તુ જે છે શરૂઆતનો સિનેરિયો છે, કે જ્યાં સુધી સ્ટુડન્ટ અહીંયાથી ગયો છે અને ભણી રહ્યો છે, પણ ભણ્યા પછી જ્યારે એમની પાસે વર્ક પરમિટ છે ત્યારે 1 થી 2 વર્ષ, વધીને 3 થી 4 વર્ષના ગાળામાં એમની પાસે એક સારી જોબ છે, કે જે એમના ફિલ્ડની જોબ છે, જેનાથી એમને જોબ સેટિસ્ફેક્શન મળી શકે છે, અને આગળ વધતા એમનો પ્રોગ્રેસ જે છે, કારણ કે એની પાછળ મૂળભૂત કારણ છે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે છે એ તમને ખૂબ સારું પરિબળ અહીંયાથી પ્રોવાઈડ કરે છે, કે તમે એટલી સ્ટ્રોંગ બની જાઓ છો કે તમે ત્યાં સારું પરફોર્મ કરી શકો છો. એટલે થેન્ક્સ ટુ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ ત્યાં આગળ આપણા છોકરાઓ સર્વાઈવ કરી સારી જોબ મેળવી અને એક સારી લાઈફસ્ટાઈલ મેળવી શકે છે. આ સૌથી પહેલો પોઈન્ટ. બીજું જે છે એ લાઈફસ્ટાઈલ. જ્યારે અહીંયાથી કોઈ સપનું સેવીને યુવાધન જઈ રહ્યું છે તો એમનું સપનું એ છે કે બેકગ્રાઉન્ડમાં ઇન્ડિયન મૂવીઝમાં દેખાતું પેલું સ્નો વાળું બેકગ્રાઉન્ડ હોય, એની વચ્ચે મારું આઇસોલેશનમાં ઘર હોય, એક મોટું બેકયાર્ડ હોય. આ બધા સપના ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, અને પીઠબળ બની રહે છે, કે જેના લીધે વધારે ને વધારે લોકો માઇગ્રેટ થવા માંગે છે. સાથે સાથે અમુક લોકો જે છે બહુ પ્રેક્ટિકલ થિંકિંગ વાળા હોય છે, કે સપોઝ મારો એક હમણાં રિસન્ટ કેસની જ વાત કરું, કે એક આઈટી પ્રોફેશનલ મારી પાસે આવ્યા, કે જે ઓલરેડી ઇન્ડિયામાં 4 વર્ષ કામ કરી ચૂક્યા હતા. ત્યાર પછી તેઓ કેનેડા ગયા, ત્યાં આગળ 3-4 વર્ષ એમણે જોબ કરી.
ત્યાર પછી હવે એ PR માટે એલિજિબલ છે ને એમની પ્રોસેસ ચાલુ છે. હવે અમારું ડિસ્કશન આ જ બાબતે થયું કે સિટીઝનશિપ લેવી કે ન લેવી. કારણ કે આપણને ખબર છે કે ભારત એક એવો દેશ છે કે જે ડ્યુઅલ સિટીઝનશિપ સ્વીકાર નથી કરતો અને આના પણ ઘણા મહત્વના કારણો છે. તો એ બદલે લોકો પાસે બીજો ઓપ્શન શું છે? કારણ કે પોતાના દેશની માટી સાથે જોડાયેલા રહેવા માટે જો સિટીઝનશિપ જાય છે તો એની સામે શું એ ફરી પોતાના દેશ પાછા ન ફરી શકે? શું એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે? તો એના માટેની વ્યવસ્થા છે એને કહેવાય છે OCI, જેને ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર એમની પાસે મતદારના અને બીજા સરકારી કામો, સરકારી પોઝિશન લેવા માટેના હક નથી રહેતા, બટ તે લોકો ગમે ત્યારે ભારત આવી શકે, ભારતમાં રહી શકે, જિંદગીભર ગમે તેટલી વાર મલ્ટિપલ એન્ટ્રી લઈ શકે, અહીંયા આગળ લિમિટમાં પ્રોપર્ટીઝ ખરીદી શકે, કામ કરી શકે, ભણી શકે, આ બધું જ કરી શકે. પણ ડ્યુઅલ સિટીઝનશિપ આપણી ભારત સરકાર આપતી નથી. હવે આના લીધે આપણા દેશની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે ડ્યુઅલ સિટીઝનશિપ ન આપવી એ ખરેખર ફાયદાકારક છે અને એ સરકારનો નિયમ જે છે એ ખરેખર વ્યાજબી છે. જી એની બિલકુલ સામે શ્વેતા, પણ એટલા જ માટે જે પોલિસીની તમે વાત કરીને પોલિસી ઉપર લોકોએ વિચારવું પણ જરૂરી છે કે ભારતની નાગરિકતા છોડીને પણ તેમને ફાયદોની સાથે સાથે નુકસાન એટલું જ થવાનું છે. ભલે તે વિદેશમાં જવાનો જે મોહ રાખે છે, લાઇફસ્ટાઇલનો જે ક્રેઝ રાખે છે, પરંતુ એક માટી સાથેનું જે જોડાણની તમે વાત કરી તે છોડીને પણ તેમને ક્યાંક અફસોસ પણ થતો હોય છે કે ભારતીય નાગરિકતા છોડી. હવે અશોકજી, જ્યારે પ્રેક્ટિકલી વાત કરવામાં આવે તો જે સ્વપ્ન સેવીને અહીંથી યુવાનો વિદેશમાં જાય છે, તો શું ખરેખર એટલો સરળ છે ત્યાંનો બિઝનેસ સેટલ કરી દેવો કે પછી તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? કારણ કે ઘણા એવા યુવાનો હોય છે કે તેમણે ફક્ત લાઈફસ્ટાઈલ સારી બનાવી તે જ તેમનો ગોલ હોય છે, પણ ત્યાં જઈને આપણે કેટલા એવા વિડીયોઝ પણ જોઈએ છે કે કેવી મુશ્કેલીમાં તેમને રહેવું પડે છે, રહેવા માટે ઘર નથી હોતું, ખાવા માટે જમવાનું તેમને પૂરતું નથી મળતું. ત્યારે વાસ્તવિકતા શું હોય છે? વાસ્તવિકતા બેન, હું મારાથી શરૂઆત કરીશ. આજથી હું 40 વર્ષ પહેલા અમેરિકાની ધરતી ઉપર જ્યારે પગ મૂક્યો ત્યારે મારી પાસે ન તો $15 ખિસ્સામાં હું લઈને ગયેલો અહીંથી અમદાવાદથી. જી હું જ્યારે ત્યાં ગયો ત્યારે ત્યાંનું અંગ્રેજી અને આપણું અંગ્રેજી એ ભાષાકીય પ્રશ્ન બહુ મને પહેલા સતાવતો હતો, કારણ કે મેં મારું ગ્રેજ્યુએશન ગુજરાતી માધ્યમમાંથી કરીને હું અહીંથી અમેરિકા મારા બ્લડ રિલેશન એટલે કે ગ્રીન કાર્ડ બેઝ ઉપર હું ગયેલો. મારા ભાઈઓ બહેનોએ મને બધી સિસ્ટમની અનેક જાણકારી આપેલી. સૌથી પહેલી મેં બેન લેબર જોબ દુનિયાની સૌથી મોટામાં મોટા રિટેલર વોલમાર્ટમાં એક સામાન્ય કેશિયર તરીકેની નોકરી કરી હતી. અનેક મૂંઝવણો, અનેક વિટંબણાઓ, ત્યાંની પદ્ધતિની કોઈ જાણકારી ન હોવાને કારણે ઘણા પ્રશ્નો થયેલા. આખરે મહેનત, મારી મહેનત, ખંત અને ધીરજને કારણે હું વોલમાર્ટમાં એક સામાન્ય ક્લાર્કથી માંડી અને મેમ્બર ઓફ મેનેજમેન્ટ તરીકે પહોંચેલો, જ્યાં મારા હાથ નીચે 4 થી 5,000 અમેરિકનો મારા હાથ નીચે કામ કરતા હતા. ત્યાંથી આ રિટેલનો ધંધો કેવી રીતે કરવો અને ગ્રાહકો પાસે કેવી રીતે કામ લેવું, એમને શું જોઈએ છે, એમને કઈ રીતે આપણે સારામાં સારું આપણે એમને કસ્ટમર કેર કરી શકીએ, એ બધાનો અનુભવ કરી અને ધીમે ધીમે મેં આ જોબ છોડીને ત્યાં ધંધામાં પ્રયાણ કર્યું અને મારો બિઝનેસ મેં ચાલુ કર્યો. પણ અમેરિકા ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. તે મેં અગાઉ કહ્યું એમ આ તકનો દેશ છે, પણ તમારે ત્યાં મહેનત કરવી પડે. અને એ મહેનત જે બેને કીધો કે અહીંયા ઘરમાં કશું એક પ્યાલો પણ પાણીનો આગો પાછો ના કર્યો હોય એને વધારે ત્યાં તકલીફ પડે. પરંતુ એ દેશ, એનું વાતાવરણ અને એની પ્રજા એવી છે કે આપણને બધું જ શીખવા મળે અને આપણે જાતે આપણું કાર્ય ત્યાં કરવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ અશોકજી, એટલે ત્યાં જઈને લોકો પ્રેક્ટિકલ રહેતા શીખી ગયા છે. જે અહીંયા કદાચ તેમને નથી એટલું ફાવતું હતું તે ત્યાં જઈને વધારે પ્રેક્ટિકલ
અને પોતે સંઘર્ષ અને મહેનત થકી કઈ રીતે લાઈફસ્ટાઈલ તેમની ક્રિએટ કરવી તે પોતાના જ હાથમાં બનતું હોય છે. વેલ આજે જે કારણો જાણીને પણ આશ્ચર્ય થયું કે કેવા એવા કારણો હોય છે કે જેને થકી લોકો વિદેશમાં જવા માટેનો મોહ રાખે છે અને શા માટે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. શ્વેતાજી, અશોકજી, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. એક વાત મારે અંતમાં કહેવી છે. હેલો. જી હા, કે ભારતના યુવાનો જ ફક્ત વિદેશ જવાના મોહ રાખે છે એવું નથી. હું છેલ્લે એક મલેશિયામાં ગયેલો. યુ આર નોટ બિલીવ, અમેરિકન એમ્બેસીની બહાર કેટલી લાંબી લાઈનો અમેરિકા જવા માટે, વિઝા લેવા માટે. એટલે ફક્ત ભારતના યુવાનો કે ભારતીય લોકો વિદેશ જવા માંગે છે એવું નથી. બીજો એક દાખલો આપું અમેરિકાનો. અમારા 2018માં એક પ્રોગ્રામના આંકડા મારી પાસે છે. એમાં લગભગ 40 લાખ લોકોએ અમેરિકાનો દેશ છોડ્યો છે. એવા 2018ની આ આંકડાની વાત હતી. બિલકુલ અશોકજી, ક્યાંકને ક્યાંક એવું જોઈએ કે લોકો પોતાની જે લાઈફસ્ટાઈલ જોવા માંગે છે અને કદાચ તેમને દેશમાં પોતાના નથી મળી રહી તો તે અન્ય દેશમાં તેની તક શોધતા જતા હોય છે અને ત્યાં પોતાની લાઈફસ્ટાઈલ સારી બનાવવા માંગતા હોય છે. અશોકજી, શ્વેતાજી, ફરી એક વખત આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સારી રીતે થેન્ક આપે યુ. આ વિષય માહિતી આપી તે બદલ પણ આપનો આભાર. થેન્ક યુ. તો ડે સ્પેશિયલમાં આજે વાત હતી કે લોકો સ્થળાંતર શા માટે કરી રહ્યા છે, ભારતીય નાગરિકતા શા માટે છોડી રહ્યા છે. કારણો ખૂબ જ બેઝિક હતા કે આર્થિક રીતે સદ્ધર થવું, પોતાની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી અને દેખાદેખીને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવે જે પ્રકારની પોલિસી રહેલી છે હવે એને આધારે પણ જે યુવા પેઢી છે પોતાની લાઈફસ્ટાઈલ જોવા માંગે છે અને તેને જ કારણે તે વિદેશનો મોહ રાખે છે અને ત્યાં સંઘર્ષને મહેનત થકી આગળ વધવા માંગે છે. તો આજે સ્થળાંતર પાછળના ગણિતના કારણો આપણે જાણવાનો પ્રયત્ન કરીને એટલા જ માટે ભારતમાં સૌથી વધુ લોકો નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.